ફ્રેન્ડ્સ, આજકાલ આરોગ્ય માટે સૌથી શક્તિશાળી શાક એટલે સરગવો. તમને ખબર છે, સરગવાના ફૂલ, પાન, ફળ આ ત્રણેય ખૂબ જ પોષણથી ભરપૂર છે. તેમાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીન બધું તમને એક જ જગ્યાએ મળી રહેશે, જે વધારશે તમારી ઇમ્યુનિટી અને દૂર કરશે કમજોરી. તો અત્યારે ઉનાળામાં સરગવો ખૂબ જ સરસ મળતો હોય છે અને આજે મને એના પાન પણ મળી ગયા. આ એકદમ કૂણા અને તાજા પાન છે, કારણ કે અત્યારે નવા પાન આવતા હોય છે. તો આજે હું સુપર હેલ્ધી અને ટેસ્ટી સરગવાના પાનની એક ડ્રાય ચટણી લઈને આવી છું, જે દરરોજ ફક્ત તમે 1 ચમચી ખાશો ને તો બ્લડ શુદ્ધ થશે, પાચન સુધરશે અને શરીરને મળશે નેચરલ એનર્જી. આ ચટણી પરોઠા, ભાત અને કોઈ પણ શાકમાં ઉમેરશો ને તો એનો સ્વાદ બેવડાઈ જશે. તો ફ્રેન્ડ્સ, સરગવાના આટલા બધા ગુણ જાણીને આજથી જ તમારા ડાયટમાં સરગવો ઉમેરો. પછી તેનું શાક બનાવો, સૂપ બનાવો કે ચટણી બનાવો. તો અહીંયા હું ચટણી બનાવી રહી છું. તો સરગવાના પાનને મેં ડાળખીથી અલગ કરી લીધેલા છે. તમે અહીં જોઈ શકો છો, સરગવાના પાન એકદમ તાજા અને કૂણા છે. આ સરગવાના પાનને મેં 1 દિવસ તડકે રાખીને સૂકવી લીધા છે. તમે જોઈ શકો છો, એકદમ સુકાઈ ગયા છે. હાથથી મસળીએ તો પાવડર થઈ જાય છે. અહીંયા જો તમારે તડકે ના સૂકવવા હોય તો ગેસ ઉપર તેને શેકી પણ શકો છો. એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાના, તો ડ્રાય બની જશે. તો ચાલો હવે ચટણી બનાવી લઈએ. તો ચટણી માટે 1 કપ જેવા સરગવાના પાન લીધા છે. સાથે 2 ડાળખી મીઠા લીમડાની લીધી છે. મીઠો લીમડો આ ચટણીમાં એકદમ સરસ લાગે છે, એટલે એ તો ખાસ ઉમેરવો. હવે 2 ચમચી જેવી ચણાની દાળ અને 2 ચમચી અડદની દાળ લીધી છે. જો ચણાની દાળ તમારી પાસે ન હોય તો દાળિયાની દાળ પણ લઈ શકાય. સાથે 1 ચમચી જેવા ધાણા અને 1 ચમચી જીરું લેવાનું છે. બીજી સામગ્રીમાં 7 થી 8 લસણની કળી, 1 લીંબુ જેટલી આમલી લઈ લીધી છે. સાથે 3 થી 4 સૂકા મરચાં લીધા છે. આમાં કાશ્મીરી અને રેશમ પટ્ટો છે. પછી તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે મરચાં લેવાના. હવે એક પેનમાં 3 ચમચી જેવું તેલ ઉમેરી દઈશું. તેલને ગરમ કરીશું અને એમાં ચણાની દાળ અને અડદની દાળને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ અહીં એકદમ લો રાખવાની છે. લો ફ્લેમ ઉપર જ આ બંને દાળને શેકી લેવાની છે. ધીરે ધીરે શેકાતા દાળ છે એ ગુલાબી રંગની થવા લાગશે. અહીં તેલ તમને થોડું વધારે લાગશે, પણ મેં બધું સાથે જ મૂકી દીધું છે. આમાં બધી જ વસ્તુ શેકાઈ જશે. હવે ધીરે ધીરે દાળ છે એ ગોલ્ડન થવા લાગી છે અને શેકાવા લાગી છે. દાળને શેકાતા 2 થી 3 મિનિટનો ટાઈમ લાગશે. હવે દાળ શેકાઈ ગઈ છે, તો એક થાળીમાં કાઢી લઈએ. અહીંયા તમારી પાસે ચણાની દાળ હાજર ન હોય તો દાળિયાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. તો એને બહુ શેકવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ચટણીમાં ઉમેરી શકો છો. હવે બંને દાળ કાઢી લીધી છે. તો જે બચેલું તેલ છે એમાં પહેલાં લસણને શેકી લઈએ. લસણની કળી મોટી હતી એટલે મેં એને ઝીણી સમારી લીધી છે, જેથી જલ્દી શેકાઈ જાય. હવે લસણ થોડું ઘણું શેકાઈ ગયું છે, તો સાથે જીરુંને પણ ઉમેરી દઈશું. જીરુંનો સ્વાદ આ ચટણીમાં બહુ જ સરસ લાગે છે, એટલે એ તો ખાસ ઉમેરવાનું. જીરુંને પણ લો ફ્લેમ ઉપર જ શેકી લઈશું. ધીરે ધીરે શેકાતા એની પણ એકદમ સરસ સુગંધ આવવા લાગશે. તો અડધી મિનિટ જેવું થયું છે, તો સાથે લાલ મરચાંને પણ ઉમેરી દઈએ. અહીંયા જેટલી તમારે તીખાશ ખાવી હોય એ પ્રમાણે મરચાંને ઉમેરવાના. મરચાં આમ તો ડ્રાય જ છે, પણ થોડા ઘણા શેકી લઈએ તો અંદરનો ભેજ ઉડી જાય. મરચાં શેકતી વખતે ધ્યાન રાખવાનું, કારણ કે જલ્દીથી બળી જતા હોય છે, તો કલર ચેન્જ ન થાય એ માટે એને ધીરે ધીરે શેકી લઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. આ બધું લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. હવે સાથે ધાણાને પણ ઉમેરી દઈશું. આ ચટણી બનાવવા માટે જે આપણે શાકમાં મસાલા લઈએ છીએ એ જ મસાલા લીધા છે, એટલે તમે કોઈ પણ શાકમાં વાપરશો, પરોઠામાં વાપરશો ને તો પણ ચટણી બહુ સરસ લાગશે. ભાત ભેગી પણ સરસ લાગે છે. ઇવન ઢોસા ઉપર તમે છાંટશો ને તો પણ સરસ લાગશે. હવે ધાણા પણ શેકાઈ ગયા છે, તો સાથે મીઠો લીમડો પણ ઉમેરી દઈએ. એને પણ લો ફ્લેમ ઉપર શેકી લઈએ. તો ફરી 2 મિનિટ પછી હવે બધું જ શેકાઈ ગયું છે અને સુગંધ પણ આવવા લાગી છે. તો હવે ગેસને બંધ કરી દઈએ અને આ મસાલાને એક ડીશમાં કાઢી લઈએ. આ મસાલો પેનમાં જ ના રાખો, તરત જ એક ડીશમાં કાઢી લેવું, જેથી બળી ન જાય. હવે આ મસાલો ગરમ જ છે, તો સાથે સરગવાના પાનને પણ ઉમેરી દઈશું. સરગવાના પાન એકદમ પતલા અને કૂણા હોવાથી એક જ દિવસમાં તડકામાં સુકાઈ ગયા છે. તો આ મસાલો ગરમ છે, તો સાથે ઉમેરી દઈએ તો પાન પણ ગરમ થઈ જાય. પાનને એકવાર મિક્સ કરી લઈએ. મસાલો ગરમ છે એટલે હું ચમચાથી જ મિક્સ કરીશ. આ ડ્રાય ચટણીમાં સરગવાના પાન જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે આપણે વધારે જ લીધા છે. 1 કપ જેવા લીધા છે, એટલે આ ચટણીનો કલર પણ લીલો જ થશે. તમે અહીં જોઈ શકો છો કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે. હવે આ બધું જ પ્રોપર રીતના ઠરવા દેવાનું છે. ત્યારબાદ આપણે આમાં આમલી ઉમેરી દઈશું અને હવે મિક્સર જારમાં લઈ લઈએ.
અહીંયા સાથે તમારે સૂકા નારિયેળનું ખમણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય, પણ યુઝ્યુઅલી આપણે ગુજરાતી લોકો રેગ્યુલર નારિયેળના ખમણનો ઉપયોગ નથી કરતા હોતા, એટલે મેં મસાલામાં નથી ઉમેર્યું. હવે થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, એનાથી ચટણી લાંબો ટાઈમ સુધી સારી રહેશે. હવે બધું દરદરું પીસી લેવાનું છે. અહીંયા સાવ પાવડર નથી કરવાનો, પણ અધકચરું પીસવાનું છે. મિક્સરના પલ્સ મોડ ઉપર ધીરે ધીરે ફેરવશો એટલે ચટણીનું આવું જ ટેક્સચર થશે. આ ચટણી આવી દરદરી પીસેલી હશે ને તો તમે કોઈ પણ વાનગીમાં ઉમેરશો ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ લાગશે. તો સરગવાના પાનની અતિ ગુણકારી એવી ડ્રાય ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી તમે એરટાઇટ જારમાં ભરી લો ને તો રૂમ ટેમ્પરેચર ઉપર 3 થી 4 મહિના સારી રહે છે, અને ફ્રીઝમાં રાખો ને તો આખું વરસ સાચવી શકાય છે. આ ચટણીનો ઉપયોગ તમે પરોઠા બનાવવામાં, ભાત સાથે ખાવામાં, સાંભારમાં પણ કરી શકાય. કોઈ પણ શાક, સૂકા શાક જેમ કે બટેટાનું શાક, ભીંડાનું શાક, એમાં પણ યુઝ કરી શકાય છે. તો મેં આજે આ ચટણીનો ઉપયોગ કરીને બટેટાનું શાક બનાવ્યું. એટલું સરસ બન્યું ને, તો એક પેનમાં તેલ લઈ એમાં હિંગ ઉમેરી નાની બટેટીને બાફીને ઉમેરી દીધી છે. હવે બીજું આમાં કંઈ જ નથી ઉમેરવાનું. આપણે જે તૈયાર કરેલી ચટણી છે એ 2 ચમચી જેવી ઉમેરી દઈશું. ચટણી બળી ન જાય એ માટે થોડું હું પાણી ઉમેરી રહી છું, એટલે બટેટા ઉપર સરસ કોટ પણ થઈ જાય અને ચટણીનો કલર પણ સરસ આવે. હા, આ ચટણી સાથે તમારે બીજા મસાલા ઉમેરવા હોય ને તો ઉમેરી શકાય. હળદર છે, વધારે ધાણા જીરું છે, અથવા વધારે તીખું કરવું હોય તો કરી શકાય. ચટણીમાં આમલીનો યુઝ કર્યો છે એટલે થોડી મેં અહીં ખાંડ ઉમેરી છે. હવે બધું જ મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. સરગવાની ચટણીમાં મેં થોડું મીઠું ઉમેર્યું છે, એટલે એ મુજબ તમારે મીઠું ઉમેરવાનું રહેશે. હવે અહીં બધું મિક્સ કરી લીધું છે, તો છેલ્લે બટેટાને કોથમીરથી ગાર્નિશ કરી મિક્સ કરી લઈએ. હવે આમાં બીજા કોઈ જ મસાલા ઉમેરવાની જરૂર નથી. આ એક જ સરગવાની ડ્રાય ચટણીથી શાક એટલું સરસ અને ટેસ્ટી લાગે છે ને કે તમે એકવાર ખાશો ને તો ખાતા રહી જશો. હવે ફરી એકવાર છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરી લઈએ અને બટેટાના શાકને એક બાઉલમાં કાઢી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ, અહીં બટેટાનું શાક ફટાફટ તૈયાર થઈ ગયું. આ શાકને એક બાઉલમાં કાઢી લીધું છે. તો ફ્રેન્ડ્સ, જો તમને સરગવો નથી ભાવતો તો આવી રીતના ચટણી બનાવીને તમે એનો અનેક વાનગીમાં ઉપયોગ કરી શકો છો અને એમાં રહેલા પોષક તત્વોના અનેક ફાયદા મેળવી શકો છો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ ડ્રાય ચટણીની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. thank you